गुड मॉर्निंग विद्यार्थी मित्रों। नामाना प्रथम पाठ में स्वाध्याय में આપણે જોઈએ તો વિગતવાર જવાબ આપો। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે વિગતવાર જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ સમજાવો, જે આપણે સમજી ગયા। બીજો સવાલ છે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવો, તો એ આપણે પ્રક્રિયાના મુદ્દાઓ પણ આપણે બધા શીખી ગયા। ત્યાર પછી જે ત્રીજો સવાલ છે હિસાબી પદ્ધતિના લક્ષણ, તો એ લક્ષણોનો સવાલ આપણે છેલ્લે લઈશું। એ પહેલાં સાતમો સવાલ છે એની જેવો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણ, કે જે લક્ષણની અંદર કોઈને કોઈ ગુણ હોય તો એવા લક્ષણો। તો પહેલાં આપણે આજે સાતમો સવાલ, પછી છઠ્ઠો, પાંચમો અને ચોથો સવાલ એ વિગતવાર સવાલની અંદર પહેલાં ચર્ચા કરીશું। તો સાતમો સવાલ કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો જણાવો। તો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો અથવા ગુણાત્મક વિશેષતાઓ નીચે મુજબ છે। એક, સમજ ક્ષમતા। જો સમજ ક્ષમતા, તો એ હિસાબ કેવા છે? સમજી શકાય એવા છે, કે જે સમજી શકાય એવી ક્ષમતા ધરાવે છે। તો એની અંદર આપણે લખીએ તો હિસાબી માહિતીમાં સમજ ક્ષમતાનો ગુણ હોવો જોઈએ, એટલે કે તે સમજી શકાય તેવી ભાષામાં યોગ્ય સ્વરૂપમાં, કાઉન્સની અંદર લખ્યું છે યોગ્ય સ્વરૂપમાં, પૂરતી વિગતો સાથે અને તેનો હેતુ સમજી શકાય તે રીતે રજૂ થયેલી હોવી જોઈએ। તો અહીંયા એ સમજ ક્ષમતાનો ગુણ હોવો જોઈએ। પછી છે પ્રસ્તુતતા। આ પ્રસ્તુતતા એટલે રજૂઆત કરી શકાય એવો પણ ગુણધર્મ હોવો જોઈએ। તો એનો મુદ્દો છે પ્રસ્તુતતા। તો હિસાબી માહિતીમાં પ્રસ્તુતતાનો ગુણ હોવો જરૂરી છે, એટલે કે તેની રજૂઆત યોગ્ય હોવી જોઈએ, તેમજ તેની સઘળી માહિતી યોગ્ય રીતે રજૂ થયેલી હોવી જોઈએ, જેથી કરીને હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર વ્યક્તિ સમજી શકે। ત્રીજો ગુણાત્મક લક્ષણ છે વિશ્વસનીયતા। તો વિશ્વાસ મૂકી શકાય એવી હોવી જોઈએ। તો હિસાબી માહિતીમાં વિશ્વસનીયતાનો ગુણ હોવો જોઈએ, એટલે કે તે માહિતી વિશ્વાસપાત્ર હોવી જોઈએ અને વિશ્વસનીયતા મેળવવા માટે તેની રજૂઆતમાં તટસ્થતા પણ હોવી જોઈએ। અને પાંચમું છે તુલનાત્મકતા। તો હિસાબી માહિતીમાં તુલનાત્મકતાનો ગુણ પણ હોવો જોઈએ, એટલે કે લખેલી માહિતીને સરખાવી શકાય તેવી હોવી જોઈએ। તો દાખલા તરીકે કોઈ એક પેઢીના હિસાબોને તે જ પેઢીના અગાઉના વર્ષોના હિસાબો સાથે સરખાવી શકાય, અથવા તો કોઈ એક પેઢીના હિસાબોને અન્ય પેઢીના હિસાબો સાથે સરખાવી શકાય તેવી હોવી જોઈએ, તુલનાત્મકતા, કમ્પેરેટિવલી। તો જુઓ અહીંયા આ 5 ગુણ હતા। એક, સમજ ક્ષમતા, પ્રસ્તુતતા, વિશ્વસનીયતા, તુલનાત્મકતા, અને પછીનો છે ગુણધર્મ છે સુસંગતતા, એકબીજા સાથે સુસંગત હોવી જોઈએ। તો હિસાબી માહિતીમાં સુસંગતતાનો ગુણ હોવો જરૂરી છે, એટલે કે હિસાબી માહિતીના ઉપયોગકર્તાને નિર્ણયો લેવામાં મદદ કરી શકાય તેવી હોવી જોઈએ, એટલે કે ઉપયોગ કરતા પહેલાં પોતાની માહિતીને હિસાબ નીચે લખેલી માહિતીની સાથે સરખામણી કરશે। એટલે ઉપયોગકર્તા જે પોતાની માહિતીને જે હિસાબ નીચેની માહિતી લખી હોય એની સાથે સરખામણી કરશે અને તેના નિર્ણય અંગે જાણકારી મેળવશે, તેમજ તે નક્કી કરી શકશે કે ભૂતકાળમાં લીધેલા નિર્ણયો બરાબર હતા કે કેમ, વર્તમાનમાં લીધેલા નિર્ણયો યોગ્ય છે કે કેમ। આમ હિસાબી માહિતી ઉપયોગકર્તાને નિર્ણય લેવામાં સુસંગત હોવી જોઈએ। સુસંગત એટલે અનુકૂળ એ હોવી જોઈએ। તો અહીંયા આ 5 ગુણધર્મો હતા: સમજ ક્ષમતા, સુસંગતતા, તુલનાત્મકતા, પછી પ્રસ્તુતતા અને વિશ્વસનીયતા। છઠ્ઠો સવાલ હવે લઈએ તો સાતમો સવાલ આપણે પૂરો કર્યો કે એમાં 5 મુદ્દા હતા, 5 ગુણધર્મો હતા। હવે છઠ્ઠો સવાલ, હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ કોણ છે? તો કોણ આ માહિતીનો ઉપયોગ કરી શકે એવા આપણે 12 મુદ્દા લખેલા છે। તો અહીંયા માત્ર એના નામ જ લખ્યા છે। એ કેવી રીતે એનો ઉપયોગ થાય એ 1 માર્કમાં સવાલમાં પૂછી શકાય। તો જુઓ, સંચાલકો, શેર હોલ્ડર્સ, સંભવિત શેર હોલ્ડર્સ, લેણદારો, કર્મચારીઓ, વેરા અધિકારીઓ, ગ્રાહકો,
વિદેશી ઉદ્યોગ સાહસિકો, નિયમનકારી સંસ્થાઓ, વ્યવસાયી સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો, સરકાર. તો આ 12 લોકો છે, 12 સંસ્થાઓ છે, 12 વ્યક્તિઓ છે, એ લોકોને એ નામાનો ઉપયોગ કરે છે. એ દરેકને ઉપયોગ કેવી રીતે થાય એનું બુકની અંદર બહુ સ્પષ્ટ આપેલું છે. તો એ માત્ર તમારે વાંચવાનું છે. મોટા સવાલ તરીકે તમને પૂછાય તો માત્ર આપણે નામ લખવાના છે. પછીનો સવાલ છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ છે. 5મો સવાલ. તો જેમ ફાયદા હોય એમ મર્યાદાઓ પણ નીચે મુજબ છે. 1. બિન નાણાકીય વ્યવહારો. તો જુઓ, હિસાબી પદ્ધતિમાં માત્ર નાણાકીય વ્યવહારોની જ નોંધ થાય છે, જ્યારે બિન નાણાકીય વ્યવહારો ધંધાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોવા છતાં તેની કોઈ નોંધ કરવામાં આવતી નથી. દાખલા તરીકે ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રામાણિકતા, વફાદારી, આ 2 ગુણધર્મને હિસાબે ધંધાની અંદર ઘણી બધી અસર થાય, તો એની કોઈ જગ્યાએ નોંધ કરવામાં આવતી નથી. હવે જો આ કર્મચારી ધંધો છોડીને ચાલ્યો જાય તો તેને પરિણામે ધંધાને ખૂબ જ માઠી અસર પડે, તેમ છતાં પણ તેની કોઈ નોંધ કરવામાં આવતી નથી. બીજું છે નાણાંનું સ્થિર મૂલ્ય. તો હિસાબી પદ્ધતિની ધારણા એ છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે, પરંતુ વ્યવહારમાં શક્ય નથી. તેથી આ ધારણાને હિસાબી પદ્ધતિની મર્યાદા કહી શકાય. 3જી મર્યાદા છે ઐતિહાસિક વ્યવહારો, બનાવો. હિસાબી પદ્ધતિમાં ભૂતકાળમાં થઈ ગયેલી વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે, એટલે કે ઐતિહાસિક વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલી ભૂલો સુધારી શકાતી નથી, પરંતુ હકીકતમાં ભૂલો સુધારી શકાય છે અને ભવિષ્યમાં લેનારીઓ માટે પણ ઉપયોગી બને છે. હિસાબી પદ્ધતિમાં ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓની માહિતી રજૂ કરવામાં આવે છે, પરંતુ તે ભવિષ્યના આયોજન માટે કે અંકુશ માટે કેવા ફેરફાર કરવા પડશે તે અંગે કહી શકાય નહીં. તો ભૂતકાળની અંદર ભવિષ્યમાં કેવા ફેરફાર કરશે તે કહી શકાય નહીં. તો એ પણ એની મર્યાદા છે. હવે બજાર કિંમતની અવગણના. તો નામા પદ્ધતિમાં મિલકતની બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. હકીકતમાં મિલકતની બજાર કિંમત વધતી હોય છે, તો પણ તેની અવગણના કરીને ફક્ત પડતર કિંમત જ નોંધવામાં આવે છે. જ્યારે આપણે વાર્ષિક હિસાબના દાખલા શીખીશું તો જમીન, મકાન, ફર્નિચર એની પડતર કિંમત જ આપણે એ પાકા સરવૈયામાં લખીશું. હકીકતમાં મકાનની કિંમત આપણે ચોપડામાં 2 લાખ હોય, પણ તમે વેચવા જાઓ તો 40 લાખ રૂપિયા આવે, એવું બની શકે. તો અહીંયા બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. 5મું, અંદાજોનો ઉપયોગ. તો હિસાબી પદ્ધતિ ઘણી વખત અંદાજો પર આધારિત હોય છે, એટલે કે હિસાબી પદ્ધતિમાં અંદાજિત ગણતરી કરવામાં આવે છે. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, કાલખાતની જોગવાઈ, આખર માલના સ્ટોકની કિંમત વગેરે અંદાજિત લખવામાં આવે છે, જે તેની મર્યાદા છે. 6ઠું મર્યાદા છે બેવડા ધોરણો. તો હિસાબી પદ્ધતિમાં નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. નફા નુકસાન ખાતું ચાલુ કિંમતે દર્શાવવામાં આવે છે, જ્યારે પાકું સરવૈયું જૂની કિંમતે દર્શાવવામાં આવે છે. આમ અહીં આ પ્રકારની વિસંગતતા જોવા મળે છે, એટલે કે બેવડા ધોરણો અપનાવે છે, જે તેની મર્યાદા છે. હિસાબી પદ્ધતિમાં ઉપર મુજબની મર્યાદા હોવા છતાં કહી શકાય કે હિસાબો ઘણી બધી ઉપયોગી માહિતી પૂરી પાડે છે, અને જે અહીં મર્યાદા છે એ તો માનવ નિર્મિત છે, અને લખેલા હિસાબો ઓડિટ કરીને તેમાં થયેલી ભૂલોને સુધારી શકાય છે. હિસાબી પદ્ધતિના હવે પછીનો સવાલ છે હિસાબી પદ્ધતિઓના ફાયદાઓ જણાવો. તો હિસાબી પદ્ધતિની 6 મર્યાદાઓ આપણે જોઈ. હવે એના ફાયદા જોઈ લઈએ. ફાયદા તો મેં કીધું ને કે તમે નામું ભણી જાઓ પછી આખી બુક લખી શકો, એટલા બધા નામાના ફાયદા છે, પરંતુ અત્યારે આપણે જે બુકમાં અહીંયા આપ્યા છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો એની ફાયદાઓ અથવા તેની ઉપયોગિતા જણાવો. તો ફાયદાઓ અને ઉપયોગિતા નીચે મુજબ છે. 1. હિસાબી માહિતીની ઉપલબ્ધતા હોય. ઉપલબ્ધતા એટલે હોવું, ઉપલબ્ધ હોય, હાજરમાં હોય. તો પહેલું લક્ષણ છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. તો નામું લખવાથી હિસાબી માહિતી મળી રહે છે. ધંધાના માલિકને જ્યારે પણ જરૂર હોય ત્યારે આ હિસાબી માહિતીનો ઉપયોગ કરી શકે છે. બીજું, નફાકારકતા જાણવા માટે.
તો અહીંયા જુઓ ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે કે કેટલી નફાકારકતા છે તે હિસાબી માહિતી દ્વારા જાણી શકાય છે. ત્રીજું, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. ચાલો, પહેલું છે માહિતીની ઉપલબ્ધતા, નફાકારકતા જાણવા માટે. હવે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. તો હિસાબી મુદતના અંતે એટલે કે 1 વર્ષના અંતે વાર્ષિક હિસાબો લખવામાં આવે છે અને તેના પાકા સરવૈયા પરથી ધંધાની સાચી આર્થિક સ્થિતિ જાણી શકાય છે. ચોથું, કરવેરાનું આયોજન કરવા માટે. તો હિસાબી માહિતીના આધારે કરવેરા પાત્ર રકમ નક્કી કરી શકાય છે અને તેના પરથી કરવેરાનું આયોજન કરી શકાય છે. પાંચમો ફાયદો, ધંધાનું મૂલ્યાંકન કરવા માટે. તો જ્યારે ધંધો વેચવો હોય ત્યારે ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ હિસાબી માહિતી ઉપયોગી છે. હવે નિર્ણયો લેવા માટે. તો હિસાબી માહિતીના આધારે જુદા જુદા પક્ષકારો તેમના માટે નિર્ણય કરી શકે છે. દાખલા તરીકે શેર હોલ્ડરો કે રોકાણકારો પોતાના રોકાણ અંગે નિર્ણય કરવા માટે હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે અને તેને આધારે નિર્ણયો કરે છે. સાતમું, પુરાવા તરીકે રજૂ કરવા માટે. તો અહીંયા જુઓ, હિસાબી માહિતીને પુરાવા તરીકે રજૂ કરી શકાય છે અને તે માન્ય છે. અગાઉ મેં પણ કીધું હતું કે કોઈ એમ કે મેં તમારી પાસેથી ખરીદ્યો નથી માલ, અથવા તો હું બેંકમાંથી પૈસા અમે નથી ઉપાડી ગયા, તો એનું વાઉચર હોય, એની સહી હોય, પુરાવો હોય, તો એ પુરાવો માન્ય છે અને પુરાવા તરીકે આવા હિસાબો રજૂ કરી શકાય. આઠમું, ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે. તો આઠમો ઉપયોગ, તુલના પણ કરી શકાય. તો ચાલુ વર્ષની હિસાબી માહિતીને ભૂતકાળની માહિતી સાથે સરખાવવા માટે પણ હિસાબી માહિતી ઉપયોગમાં લઈ શકાય છે. નવમો ફાયદો, કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે. કીધું ને, કર્મચારીને જો આપણે હિસાબ લખતા હોય તો એને ખબર હોય કે આ શેઠ છે એ બધો હિસાબ રાખે છે. આપણે જો એકાદો સાબુ ઘરે લઈ જશું તો એને ખબર પડી જાય. તો અહીંયા હિસાબી માહિતીના આધારે ધંધાના કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખી શકાય છે, કારણ કે હિસાબો લખવાથી નાણાકીય ઉચાપત કરવાનો અવકાશ ઘટે છે. 10મો ફાયદો છે સુધારાત્મક પગલાં લેવા માટે. તો હિસાબી માહિતીને કારણે સુધારાત્મક પગલાં પણ લઈ શકાય છે. તો આમ ધંધાના માલિકો દ્વારા કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં ઘણી બધી એવી ભૂલો થઈ હોય કે જેનાથી નુકસાન થયું હોય, તો આવી ભૂલો સુધારી શકાય છે. આમ સુધારાત્મક પગલાં લઈ શકાય છે. તો જુઓ, એના ફાયદાઓ, એના ઉપયોગો આપણે 10 ઉપયોગો શીખ્યા. હવે અહીંયા તમને નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અથવા નીચેનું ખાતું વ્યક્તિનું છે, માલ મિલકતનું છે કે ઉપજ કરનું છે તે જણાવો અને તેનું કારણ આપો. તો અહીંયા પ્રથમ પાઠની અંદર એ સવાલ આપણે થોડો ભાગ અગાઉ કરેલો, પરંતુ હજી એની પ્રેક્ટિસ જરૂરી હોવાથી અહીંયા આપણે લખેલો છે. તો નવજીવન કોમર્સ કોલેજ, તો એ વ્યક્તિનું ખાતું છે, કારણ તે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ઉપાડ ખાતું, તો એ વ્યક્તિનું ખાતું છે, કારણ તે અંગત ઉપાડ છે. ત્રીજું, રોકડ ખાતું, તો એ માલ મિલકતનું ખાતું છે, કારણ કે તે ધંધાની મિલકત છે. તરમાદા ખાતું, એ પણ ઉપજ ખર્ચનું ખાતું છે, કારણ કે તે ધંધાનો ખર્ચ છે. યંત્ર ખાતું, તો તમને ખ્યાલ હોય યંત્ર એ આપણું માલ મિલકત છે, કારણ કે યંત્ર ધંધાની મિલકત છે. એવી રીતે જમીન ખાતું પણ માલ મિલકતનું ખાતું છે, કારણ કે તે ધંધાની મિલકત છે. રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું, ચાલો, તો આ મેડિકલ સ્ટોર્સનું ખાતું આવ્યું, તો એ વ્યક્તિનું ખાતું છે, કારણ કે તે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. પગાર ખાતું, ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે પગાર છે એ ધંધાનો ખર્ચ છે. આવકમાલ ગાડા ભાડું પણ ઉપજ ખર્ચનું ખાતું, એ પણ ધંધાનો ખર્ચ છે. ફર્નિચરનું ખાતું, માલ મિલકતનું ખાતું, કારણ કે તે ધંધાની મિલકત છે. ચાવક માલ ગાડા ભાડું ખાતું, ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે તે ધંધાનો ખર્ચ છે. ચલો, 12મું ખાતું સ્ટેશનરીનું ખાતું, ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે તે ધંધાનો ખર્ચ છે.
મજૂરી ખાતું એ પણ ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે તે ધંધાનો ખર્ચ છે. કોપીરાઇટ્સનું ખાતું એ માલ મિલકતનું ખાતું, કારણ કે તે ધંધાની અદ્રશ્ય મિલકત છે. મળેલ વ્યાજનું ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે તે ધંધાની ઉપજ છે. યુનિયન બેંકનું ખાતું એ વ્યક્તિનું ખાતું, કારણ તે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ચૂકવેલ ભાડાનું ખાતું ઉપજ ખર્ચનું ખાતું, કારણ તે ધંધાનો ખર્ચ છે. રિલાયન્સના શેરનું ખાતું માલ મિલકતનું ખાતું, તે ધંધાની મિલકત છે. બહુ ધ્યાન રાખજો, જો રિલાયન્સના શેર કીધું, તમને એમ કે રિલાયન્સ કંપનીનું ખાતું તો એ વ્યક્તિનું ખાતું, પણ રિલાયન્સ કંપનીના શેરનું ખાતું તો માલ મિલકતનું ખાતું, અને એમ કે રિલાયન્સ કંપનીના શેરના ડિવિડન્ડનું ખાતું તો એ પાછું કેવું થઈ જાય? ઉપજ ખર્ચનું ખાતું. તો બહુ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ તમને ખાતું ન સમજાય એનો પ્રકાર તો તમે મને ફોન કરીને અથવા વોટ્સઅપ કરીને પૂછી શકો છો. તો મળેલ વટાવનું ખાતું રિલાયન્સ શેરનું ખાતું તો એ માલ મિલકતનું ખાતું, કારણ એ ધંધાની મિલકત છે. એવી રીતે મળેલ વટાવનું ખાતું ઉપજ ખર્ચનું ખાતું, તે ધંધાની ઉપજ છે. અમદાવાદ શાખાનું ખાતું તો એ વ્યક્તિનું ખાતું છે, કારણ કે તે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ઘાલખાત ખાતું તો એ ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે તે ધંધાનો ખર્ચ છે, નુકસાન છે. બહુ ધ્યાન રાખજો, ઉપજ ખર્ચનું ખાતું ઘાલખાત એ ધંધાનું નુકસાન છે. કર્ણાવતી ક્લબનું ખાતું તો વ્યક્તિનું ખાતું, કારણ તે કૃત્રિમ વ્યક્તિ છે. દેવાદારનું ખાતું તો એ જો દેવાદાર છે ને એ માલ મિલકત પણ આવે અને વ્યક્તિ પણ આવે, કારણ કે ધંધાનું દેવું કે લેણું નક્કી કરી શકો એટલે વ્યક્તિનું ખાતું કહેવાય. અને દેવાદારો એ આપણી માલ મિલકત આપણે મિલકત લેણા બાજુ લખીએ છીએ, તો આપણું લેણું છે અને મિલકત પણ છે. તો ધંધાદારો દેવાદારો ધંધાની ચાલુ મિલકત છે. ચાલુ મિલકત એટલા માટે કે આપણે લખ્યું છગનભાઈ પાસે આપણે 5,000 રૂપિયા માગીએ છીએ, છગનભાઈ આપણને આપી જાય તો છગનભાઈનું નામ નીકળી જાય અને રોકડ વધી જાય. 5,000 આપી જાય એટલે છગનભાઈ પછી દેવાદાર રહે નહીં અને આપણી મિલકત બદલાઈ જાય, ચાલુ મિલકત છે. દેવાદારમાંથી કેવી મિલકત થઈ ગઈ? રોકડ મિલકત થઈ ગઈ. આપણને આપી જાય તો આપણી રોકડ શિલક વધી જાય. આમ દેવાદારો એ ધંધાની ચાલુ મિલકત છે. નમૂના તરીકે વેચેલ માલનું ખાતું તો એ માલ મિલકતનું ખાતું છે, કારણ કે ધંધામાંથી માલ જાય છે. લેણદારનું ખાતું વ્યક્તિનું ખાતું, કારણ કે તે ધંધાનું દેવું છે, કારણ કે જ્યારે દેવું કે લેણું નક્કી કરી શકાય ત્યારે તે વ્યક્તિનું ખાતું કહેવાય. એવી રીતે કારખાના ખર્ચનું ખાતું ઉપજ ખર્ચનું ખાતું, તે ધંધાનો ખર્ચ છે. નીલમબેનનું ખાતું તો વ્યક્તિનું ખાતું છે, એ સમજાઈ જાય એવું છે, વ્યક્તિનું નામ છે. ઘસારાનું ખાતું તો ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે ઘસારો એ ધંધાનો ખર્ચ છે. ગુજરાત સરકારનું ખાતું એ પણ વ્યક્તિનું ખાતું. મળેલ બેંક વ્યાજનું ખાતું તો ઉપજ ખર્ચનું. જાહેરાતમાં આપેલ માલનું ખાતું તો જો અહીંયા ધ્યાન રાખજો, જાહેરાતમાં માલ આપો તો એ માલ જાય છે, તેથી એ માલ મિલકતનું ખાતું છે. મળેલ ડિવિડન્ડ તો એ ઉપજ ખર્ચ છે. મળેલ કમિશન પણ ઉપજ ખર્ચ. પાઘડી તો એ માલ મિલકતનું ખાતું છે, કારણ કે પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. આપેલ કમિશનનું ખાતું તો એ ઉપજ ખર્ચ, કારણ કે ધંધાનો ખર્ચ છે. ચાલો એક વાક્ય અહીંયા લખેલું છે છેલ્લે કે દેવાદારો એ ધંધાનું લેણું છે, તેથી તે વ્યક્તિનું ખાતું છે. ચાલો તો લેણી હુંડીનું ખાતું 36મું તો એ જુઓ, એ બંને લખ્યા છે. માલ મિલકતનું ખાતું તે અને વ્યક્તિનું ખાતું તે, તો બે કાનો લખ્યા છે. માલ મિલકતનું ખાતું શા માટે? કારણ કે લેણી ઊંડી એ ધંધાની મિલકત છે. વ્યક્તિનું ખાતું શા માટે કીધું? કે લેણી ઊંડી એ ધંધાનું લેણું છે. પછી આપેલ વટાવનું ખાતું ઉપજ ખર્ચ સ્ટોક માલ મિલકત એ તો આપણે ખ્યાલ આવી જાય. મૂડી ખાતું જો અગત્યનું છે એ વ્યક્તિનું ખાતું છે. ખરીદ ખાતું માલ મિલકતનું ખાતું, કારણ કે ખરીદીથી માલ આવે છે. વીમા પ્રીમિયમનું તો ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે એ ધંધાનો ખર્ચ છે. જિંદગીના વીમા પ્રીમિયમનું ખાતું વ્યક્તિનું ખાતું, કારણ કે તે ધંધાના માલિકનો અંગત ખર્ચ છે.
હવે એવી રીતે આવકવેરા ખાતું, તો બહુ ધ્યાન રાખજો, અગત્યનું છે. આવકવેરા ખાતું પણ વ્યક્તિનું ખાતું છે, કારણ કે તે માલિકના અંગત ખર્ચ છે. આવકવેરા રિફંડનું ખાતું એ પણ વ્યક્તિનું ખાતું, કારણ કે આવકવેરાનું રિફંડ એ ધંધાના માલિકની અંગત મૂડી છે. ઉપાડથી ગયેલ માલનું ખાતું, તો એ માલ મિલકતનું ખાતું છે, કારણ કે કોઈ પણ પ્રકારે માલ જાય તો ધંધામાંથી માલ જાય છે, તેથી તે માલ મિલકતનું ખાતું છે. પછી 46નું આપણે એ ભૂસી નાખેલું છે. ઉપાડથી ગયેલ માલના નુકસાનનું ખાતું, તો એ ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે ધંધાનો ખર્ચ નુકસાન છે. હવે ધર્માદામાં આપેલ માલનું ખાતું, તો એ પણ માલ મિલકતનું ખાતું છે, કારણ કે માલ જાય છે. હા, એ ખાલી તમને એમ કે ધર્માદા ખાતું, તો એ ઉપજ ખર્ચનું ખાતું છે. પણ ધર્માદામાં આપેલ માલનું ખાતું, તો એ પાછું કેવું થઈ જાય? માલ મિલકતનું ખાતું. દેના બેંકનું ખાતું વ્યક્તિ, ધર્માદાનું ખાતું ઉપજ ખર્ચ, ધર્માદાથી ગયેલ માલનું ખાતું તો પાછું માલ મિલકત. જો આ બંને 49 અને 50 શબ્દો તમને એ બાજુમાં લખીને સમજાવ્યા છે. કે તમે એમ કહો કે ધર્માદાનું ખાતું તો ઉપજ ખર્ચનું ખાતું, પણ ધર્માદાથી ગયેલ માલનું ખાતું તો માલ મિલકતનું ખાતું, કારણ કે ધર્માદાથી માલ જાય છે. એવી રીતે ઉપાડ ખાતું વ્યક્તિનું ખાતું, ઉપાડથી ગયેલ માલનું ખાતું માલ મિલકતનું ખાતું. જાહેરાત ખર્ચનું ખાતું કે બહુ ધ્યાન રાખજો, 53 ને 54. જાહેરાત ખર્ચનું તો ઉપજ ખર્ચ, પણ જાહેરાતમાં આપેલ માલનું ખાતું તો માલ મિલકત, કારણ કે જાહેરાતથી માલ જાય છે. એમ બાજુમાં લખી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે નમૂનાથી ગયેલ માલનું ખાતું પણ માલ મિલકતનું, ખરીદ પરત માલ પણ માલ મિલકત, આગથી થયેલ નુકસાનનું ખાતું, જો નુકસાન આવ્યું તો ઉપજ ખર્ચ, પણ આગથી બળી ગયેલ માલનું ખાતું પાછું માલ મિલકતનું ખાતું. એવી રીતે વરસાદથી થયેલ નુકસાનનું ખાતું ઉપજ ખર્ચ, પણ વરસાદથી પલળી ગયેલ માલનું ખાતું માલ મિલકતનું. ચોરીથી થયેલ નુકસાનનું ખાતું ઉપજ ખર્ચ, તો ચોરીથી ગયેલ માલનું ખાતું માલ મિલકત. તમને સમજાઈ જાય એટલા માટે બાજુમાં લખેલા. હવે દેવી હુંડીનું ખાતું, તો એ વ્યક્તિ અથવા માલ મિલકત, કારણ કે દેવી હુંડી એ ધંધાનું દેવું છે, તો એ વ્યક્તિનું ખાતું. અને માલ મિલકત, દેવી હુંડી એ ધંધાની ઋણ મિલકત છે, આપણે એને મૂડી દેવા બાજુ લખીશું. ચાલો, સિક્કે શાહનું ખાતું તો વ્યક્તિનું ખાતું. મ્યુનિસિપલ કોમર્સ કોલેજનું ખાતું વ્યક્તિનું ખાતું, કારણ કે તે પણ કૃત્રિમ વ્યક્તિ છે. હવે કલોલ શાખાનું ખાતું એ પણ વ્યક્તિનું ખાતું. રોયલ્ટીનું ખાતું અહીંયા ઉપજ ખર્ચ છે, રોયલ્ટી ખર્ચ તરીકે છે, ત્યારે તે મળે તે ઉપજ છે, ચૂકવીએ તો ખર્ચ છે. હવે ડેમરેજનું ખાતું એ પણ ઉપજ ખર્ચનું, કારણ કે ધંધાનો ખર્ચ છે. દરમિયાનનું ખાતું એ પણ ખરીદીને લગતો ખર્ચ છે, દરમિયાન એટલે મજૂરનો પગાર હોય છે. ઇફકોનું ખાતું તો એ કંપની છે એટલે વ્યક્તિનું ખાતું. બેંક ચાર્જિસ તો ઉપજ ખર્ચનું ખાતું. બેંક વ્યાજનું ખાતું એ પણ ઉપજ ખર્ચનું ખાતું. એવી રીતે ચાલો, ડેડ સ્ટોક એ માલ મિલકત. ડેડ સ્ટોક એટલે ત્રાજવા, તોલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, વજનિયા એ ડેડ સ્ટોક છે, એ ધંધાની મિલકત છે, માટે એ માલ મિલકતનું ખાતું છે. પછી મૂલ્યવૃદ્ધિ વેરાનું ખાતું એ પણ ઉપજ ખર્ચનું ખાતું છે. મૂલ્યવૃદ્ધિ વેરો એટલે વેટ. બીઓબીનું ખાતું તો વ્યક્તિનું ખાતું. બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું વ્યક્તિનું, કારણ કે તે ધંધાનું દેવું છે. ગુજરાત યુનિવર્સિટી પણ વ્યક્તિ. મૂડી પરનું વ્યાજ ઉપજ ખર્ચ. ટાટા કંપનીનું ખાતું, જો અહીંયા સમજાવો. આ 3 છે ને 78, 79 ને 80, એના પરથી તમને બહુ કોઈ ગૂંચ નહીં રહે, બહુ સ્પષ્ટથી સમજાઈ જશે, સ્પષ્ટતાથી. જો ટાટા કંપનીનું ખાતું, 78મો શબ્દ જુઓ, ટાટા કંપનીનું ખાતું તો વ્યક્તિનું ખાતું, કારણ કે તે નોંધાયેલ કૃત્રિમ વ્યક્તિ છે. ટાટા કંપનીના શેરનું ખાતું તો એ માલ મિલકતનું ખાતું, કારણ કે શેર એ ધંધાની મિલકત છે. હવે ટાટા કંપનીના ડિબેન્ચરનું ખાતું તો એ પણ માલ મિલકતનું ખાતું છે, કારણ કે એ ધંધાની મિલકત છે. હવે ધ્યાન રાખજો, ટાટા કંપનીના શેર પરના ડિવિડન્ડનું ખાતું તો એ ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે શેરનું ડિવિડન્ડ એ ધંધાની ઉપજ છે. લીધેલી લોનનું ખાતું તો વ્યક્તિનું ખાતું, કારણ કે ધંધાનું દેવું છે. ડિબેન્ચર પર મળેલ વ્યાજનું ખાતું તો ઉપજ ખર્ચ, કારણ કે મળેલ ડિબેન્ચરનું વ્યાજ એ ધંધાની આવક છે. ઓફિસ ખર્ચ તો ઉપજ ખર્ચ. ચૂકવવાના બાકી પગારનું ખાતું તો એ ધંધાનું દેવું થયું, એટલે વ્યક્તિનું ખાતું છે. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું તો વ્યક્તિ. રેલવેનું ઉપજ ખર્ચ, ધંધાનો ખર્ચ. જકાત નાકું ઉપજ ખર્ચ ખાતું, ધંધાનો ખર્ચ. કસ્ટમ ડ્યુટીનું ખાતું ઉપજ ખર્ચ, ધંધાનો ખર્ચ. પેટા રોકડનું ખાતું તો માલ મિલકતનું ખાતું, કારણ કે ધંધાની મિલકત છે. યંત્ર રિપેરિંગનું ખાતું
તો ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે યંત્ર રિપેરિંગ એ ધંધાનો ખર્ચ છે. સ્ટેશનરીના સ્ટોકનું ખાતું, જો સ્ટોક છે તો માલ મિલકત, કારણ કે તે ધંધાની મિલકત છે. તમને ખાલી એમ કે સ્ટેશનરીનું ખાતું, તો સ્ટેશનરીનું ખાતું હોય તો એ સ્ટેશનરી ખર્ચ સમજવાનો, તો એ ઉપજ ખર્ચનું. પણ સ્ટેશનરીના સ્ટોકનું ખાતું એટલે આપણી પાસે સ્ટોક પડ્યો હોય, ચોપડા પડ્યા હોય, બોલ પેન પડી હોય, કાર્બન પેપર પડ્યા હોય, તો એ માલ મિલકતનું ખાતું છે. ચાલો, આ કસ્ટમ ડ્યુટી એટલે વિદેશથી માલ આવે ત્યારે જકાત, એ કસ્ટમ ડ્યુટી છે. હવે 93મો શબ્દ કાલખાત પરતનું ખાતું, એ ઉપજ ખર્ચનું ખાતું છે, કારણ કે કાલખાત પરત એ ધંધાની આવક છે. જસાણી એન્ડ સન્સનું ખાતું, એ વ્યક્તિનું ખાતું. જસાણીનું ખાતું પણ એ વ્યક્તિનું ખાતું, તે વ્યક્તિ છે. ટ્રેડમાર્કનું ખાતું તો માલ મિલકતનું, કારણ કે તે ધંધાની અદ્રશ્ય મિલકત છે. અને ઉપાડ પર વ્યાજનું ખાતું, એ ઉપજ ખર્ચનું ખાતું, કારણ કે તે ધંધાની આવક છે. હવે અન્ય 2 પારિભાષિક શબ્દો અહીંયા સમજાવેલા છે, સદ્ધર અને નાદાર. તો મટીરિયલના છેલ્લા પાના પર પછી આ મટીરિયલ તમારે પૂરું થઈ જશે, અને હવે પછી નવું મટીરિયલ તમને આપવામાં આવશે. જે હું તમને કહું એ ત્યારે તમારે લઈ જવાનું છે. ચાલો, તો પારિભાષિક શબ્દો. સદ્ધર, તો જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો હોય, તેમજ જેની મિલકતો તેની જવાબદારી કરતાં વધારે હોય, તો તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર કહેવામાં આવે છે. કે પોતાનું દેવું હોય પણ એ દેવા કરતાં મિલકત કેવી હોય? ઝાઝી હોય, એ ચૂકવી શકે એમ હોય, એટલે માટે એ સદ્ધર છે. હવે નાદાર, કે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય, એટલે કે તેના માટે સક્ષમ ન હોય, તેમજ જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતાં ઓછું હોય. મિલકત ઓછી હોય, દેવું ઝાઝું હોય, મિલકત વેચે તો એ દેવું ભરી શકે નહીં, તો તેવી વ્યક્તિને નાદાર કહે છે. એક નોંધ લખી છે કે જ્યાં સુધી અદાલત એટલે કે કોર્ટ દ્વારા કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. કોઈ વ્યક્તિ કોઈને પૈસા ન ચૂકવતો હોય, ડૂબી ગયો હોય, તો આપણે એમ ન કહેવાય કે નાદાર છે. કોર્ટ જ્યારે એને એમ કહે કે આ વ્યક્તિ નાદાર છે, ત્યારે જ આપણે તેને નાદાર કહી શકીએ. તો મિત્રો, અહીંયા આ નામાનો પહેલો બીજો પાઠ પૂરો થયો. હા, એક મેં તમને કીધું કે મારે તમને એકાદો સવાલ લખાવવાનો છે મોટો, એ હિસાબી પદ્ધતિના લક્ષણો. મેં જે તમને લક્ષણો શીખવાયા જે પહેલા સવાલમાં, એ હતા એના ગુણાત્મક લક્ષણો, ગુણાત્મક વિશેષતાઓ. નામાના ઘણા બધા લક્ષણો છે જે તમારી ટેક્સ્ટબુકમાં છે, એ તમને હવે પછીના વિડીયોમાં કહીશ. અને આપણે પહેલો બીજો પાઠ અહીંયા પૂરો થશે. એક સવાલ લઈ લઈશ, એ સિવાય જોઈ લઈશ કોઈ પારિભાષિક શબ્દો રહી ગયા હોય તો પણ કહીશ. અને ત્યારબાદ નવું ચેપ્ટર નામામાં આહમન શરૂ થશે. એ પહેલાં આ પહેલાં 2 પાઠનું જે કંઈ બાકી હોય, બીજો પાઠ તો પહેલાં આપણે પૂરો થઈ ગયો. એના 3 જ સવાલ હતા, તમે જોયું હશે. સ્વાધ્યાયના પ્રશ્નો તમે જોઈ લેજો. પહેલો પાઠ મોટો હતો, તો પહેલા પાઠના બાકી રહી ગયેલા સવાલો પણ આજે આપણે કરી ગયા છીએ. તો અહીંયા પહેલાં 2 પાઠમાં કોઈને મુશ્કેલી હોય તો જણાવજો, અને હવે પછી એમાં ત્રીજો પાઠ આપણે શરૂ થશે.